નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું તારીખ 13/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો। ઓકે, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો જો પહેલાં તમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા। આમાં પહેલો પ્રશ્ન આપેલ છે, વિદ્યાસાગરે બાળકને ભીખ ન આપી કારણ કે, તો એમાં જવાબ આવશે પહેલામાં મિત્રો ઓપ્શન બી આવશે કે વિદ્યાસાગર બાળકને ભીખ આપીને લાચાર બનાવવા નહોતા માગતા। બીજો પ્રશ્ન, વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? તો એમાં ડી જવાબ આવે કે પૈસા આપીને પગભર થવા પ્રેર્યો। ત્રીજો, પગભર થવું એટલે શું? તો જવાબ આવશે બી કે બીજાના આશ્રય વગેરે ટકી રહેવા તેવા થવું। ચોથું, બાળકે પગભર થવા શું કર્યું? તો એમાં જવાબ આવશે એ ધંધો રોજગાર કર્યો। પાંચમું, વિદ્યાસાગરે બાળક પાસેથી શા માટે પૈસા પરત ન લીધા? તો એમાં જવાબ આવશે ડી કે અન્યની જિંદગીમાં પણ વળાંક આવે ને એવું ઈચ્છતા હતા। પછી આપણે પોસ્ટર આપેલું હતું, પોસ્ટર વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા। જેમાં પહેલો પ્રશ્ન છે, પુસ્તક પ્રેમી માટે લાહવો વિધાનમાં લાહવો શબ્દના બદલે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તો એમાં ડી આવે તક। ઓકે, તક છે ને। બીજું છે, મેહુલ 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળાના સ્થળે પહોંચી ગયો છે, તો તેને કેટલા સમય રાહ જોવી પડશે? તો એમાં જવાબ આવશે બી 90 મિનિટ, કારણ કે મેળો 9 વાગે શરૂ થાય છે અને પહોંચી ગયો 7:30 વાગે। ત્રીજો, પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? તો એમાં ડી જવાબ આવશે કે સતત 5મો ત્રિમાસિક પુસ્તક મેળો। ચોથું, નવ ગુજરાત મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? તો 2023માં, એટલે ઓપ્શન ડી આવે। પાંચમું, કયા પુસ્તક પર 50% વળતર મળશે? તો બંધારણના પુસ્તક ઉપર, એટલા માટે ઓપ્શન બી આવશે। છઠ્ઠો, પુસ્તક મેળો કુલ કેટલા દિવસ ચાલશે? તો એમાં જવાબ આવશે 3 દિવસ, એટલે ઓપ્શન એ। ઓકે, પછી આપણે હવે પ્રશ્ન 2 જોઈશું, જેમાં 1-2 વાક્યમાં જવાબ લખવાના હતા। જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે? તો રોબોટને કારણે માનવ જીવન વધુ સરળ અને ઝડપી બન્યું છે। અઘરા અને જોખમી કામો હવે રોબોટ દ્વારા ઓછા સમયમાં અને ચોકસાઈથી થઈ શકે છે। પછી બીજો, તમારે પ્રવાસમાં જવાનું હોય તે પહેલાં તમે શી તૈયારી કરો છો? તમારા આધારે લખવાનું હતું તમે, જેમ કે કપડાં, જરૂરી દવાઓ, નાસ્તો, પાણીની બોટલ, કેમેરા, ઓકે, આ બધું તમે તૈયારી કરો છો। ત્રીજું છે, પાઠ્યપુસ્તક સિવાય તમે વાંચેલા 2 પુસ્તકના નામ લખો। તો તમે તમારી રીતે પણ લખી શકો છો। તમે લખી શકો છો કે સત્યના પ્રયોગો અને સૌરાષ્ટ્રની રસધાર જેવા પુસ્તકો મેં વાંચેલા છે। ચોથું, તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તમે શું કરો? તો મારી કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું પહેલાં તેને શાંતિથી બધે જ શોધું, અને જો ન મળે તો વડીલોને જાણ કરું, અથવા જરૂર પડે તો પોલીસમાં પણ ફરિયાદ કરું। પછી પાંચમું, કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે? તો ના થઈ શકે। કેમ? તો કે ચિંતા કરવાથી સમસ્યા હલ ન થાય, કારણ કે ચિંતા કરવાથી મન અસ્વસ્થ રહે છે, અને સમસ્યા હલ કરવા માટે ચિંતાને બદલે ચિંતન અને પ્રયત્ન જરૂરી છે। છઠ્ઠું, તમારા ગામના પાદર વિશે 2 થી 3 વાક્યો લખો। તમે લખી શકો, મારું ગામનું પાદર ખૂબ જ સુંદર અને વિશાળ છે, જ્યાં એક મોટો વડલો જૂનું મંદિર આવેલું છે, જ્યાં ગામના લોકો સાંજે ભેગા મળીને વાતો કરે છે, વગેરે તમે લખી શકો છો। સાતમું, તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે કહો? આ તમારા આધારે તમારે લખવાનું હતું। અને આઠમું છે, આવળ બાવળ રમતની જેમ પ્રાસ રચાતો હોય તેવી 2 રમતના નામ લખવાના છે। તો ખોખોમાં પણ રચાય અને ધમાલ ચકડી અથવા અંતાક્ષરીમાં પણ રચાય છે। ઓકે, હવે જો વિકલ્પો આપેલા હતા, જેમાં પહેલો પ્રશ્ન છે, ઝૂકી ઝાડના ઝૂંડની જાજી જાડી, આનો અલંકાર ઓળખવાનો હતો। તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વર્ણાનુપ્રાસ। ઓકે, પછી બીજું છે, અડી કડી વાવને નવઘણ કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવો, આનો અલંકાર ઓળખવાનો હતો। તો એમાં અંત્યાનુપ્રાસ આવે, ઓપ્શન એ। પછી ત્રીજું, મખમલ સરખી ગાયની ચામડી હતી, આમાં અલંકાર ઓળખવાનો હતો। તો ઉપમા અલંકાર છે, એટલે ઓપ્શન સી। બીમાર ભત્રીજાને જોઈ કાકીનું જાત્રાએ જવા માટે મન મોડું પડી ગયું, અહીં મન મોડું પડી જવું એટલે શું, એનો અર્થ આપવાનો હતો? તો ઓપ્શન ડી આવશે, ઈચ્છા ઓગળી જવી। પાંચમું, બાઘા મારવા, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આમ તેમ ફાંફા મારવા, એટલે ઓપ્શન એ આવે। છઠ્ઠું, ન બોલ્યામાં 9 ગુણ, આપેલ કહેવતનો વિરોધી અર્થ ધરાવતી કહેવત શોધવાની, આની વિરોધી, ઓકે, એનો કહેવત નહીં, એની વિરોધી કહેવત, તો બોલે તેના બોર વેચાય, એટલે ઓપ્શન ડી આવે। સાતમું, ખળખળ કરતું ઝરણું વહે છે, તો રેખાંકિત શબ્દ કયો દ્વિરૂપક પ્રકાર છે? તો સાતમામાં જવાબ આવશે ઓપ્શન સી,
પ્રાસદ્વિરુક્ત અથવા રવાનું કાર્ય તરીકે પણ તમે એને ઓળખી શકો છો. ઓકે. 8મું, પાણીના ટીપાનો અવાજ ટપ ટપ આવે છે. તો આનો જવાબ શું થાય? તો ઓપ્શન સી આવશે, ટપ ટપ. આમાં રવાનું કાર્ય શબ્દ શોધવાનો હતો. 9મામાં આપણે પ્રાસદ્વિરુક્તિવાળો શબ્દ કયો છે શોધવાનો હતો. તો 9મામાં ઓપ્શન એ આવશે, ભજન ભજન. પછી પ્રશ્ન 4માં તમારે કોષ્ટક આપેલ છે, એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડીને વાક્ય બનાવવાનું હતું. તો પહેલું વાક્ય તમારે બનશે, તેણે ખૂબ મહેનત કરી તો ધાર્યું પરિણામ મેળવ્યું. બીજું છે, નિયમિત કસરત કરશો તો શરીર કસાયેલું રહેશે. ઓકે. પછી ત્રીજું છે, જ્યારે હું ઘરે આવું ત્યારે તું ઘરેથી નીકળજે. ચોથું, છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં જાદુગર આવ્યો હતો. અને 5મું વાક્ય બને, મેં ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, બમ. જેમ કે કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર, તો એને કહેવાય ઉદ્ઘોષક. ઓકે. બીજું છે, જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, તો એને કહેવાય જીવન સંગ્રામ. ત્રીજું, મનમાં ચાલતું મંથન, તો એને કહેવાય મનોમંથન. ચોથું, એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે તેવું, તો એને કહેવાય જંગમ અથવા સ્થળાંતરિત. 5મું, ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી, તો એને કહેવાય કૂબો અથવા પર્ણકુટી પણ કહેવાય. ઓકે. પછી પ્રશ્ન 5 છે, એમાં તમારે 2 થી 3 વાક્યમાં જવાબ આપવાના હતા કે તમે છેલ્લે પ્રવાસમાં ક્યાં ગયા હતા, ક્યારે, તમારા આધારે પ્રશ્ન છે. પછી બીજું છે, કાકીમાએ જાત્રાના પૈસા ભત્રીજાની સારવાર માટે આપી દીધા, એ તમને ગમ્યું? તો આપણે લખવાનું હતું કે હા. તો શા માટે? કે કાકીમાએ કરેલું કાર્ય ખૂબ ગમ્યું, કારણ કે પવિત્ર યાત્રા કરતાં કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી એ એનો જીવ બચાવવો એ સૌથી મોટું પુણ્યનું કામ છે. તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે? તો કે હા. શા માટે? તો પૈસાની બચત માટે, સુરક્ષા માટે. પછી ચોથો છે, આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરી રાખવું જોઈએ. આ વાત સાથે તમે સંમત છો? શા માટે? તો સંમત છીએ. હા લખવાનું. શા માટે? કારણ કે જ્યારે આપણે ફળની આશા વિના નિષ્ઠાથી કામ કરીએ છીએ ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન કામ પર જ હોય, એટલા માટે. 5મું છે, સંધ્યા ટાણે શું શું જોવા મળે છે? તો સંધ્યા ટાણે આકાશમાં કેસરી અને લાલ રંગની આભા પછી જોવા મળે છે. પક્ષીઓ કલરવ કરતાં પોતાના માળા તરફ પાછા ફરે છે અને મંદિરોમાં ઝાલરનો અવાજ સંભળાય છે. આ રીતના તમારા મિત્રો પ્રશ્નો લખવાના હતા. ઓકે. પછી પ્રશ્ન 6 જોઈશું હવે આપણે, જેમાં તમારે 2 થી 4 વાક્યમાં જવાબ આપવાનો હતો એનો પણ. તો એ પાઠના મુજબ તમે લખી શકો છો. પછી અધૂરી વાર્તા પૂરી કરવાની હતી. પછી 7મો છે પ્રશ્ન કે કોઈ પણ એક વિષય લખવાનું હતું કે બેંક મેનેજરની મુલાકાતે જવાનું છે તો તમે કેવા પ્રશ્નો પૂછશો. આ તમારે મિત્રો પ્રશ્નો બનાવવાના હતા. જેમ કે તમે બેંક મેનેજરને બેંક વિશેની માહિતી પૂછશો, પછી એકાઉન્ટ કઈ રીતના તમે ખોલાવી શકો છો, બેંકમાં કઈ કઈ સેવાઓ તમને મળશે, પછી તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવો તો તમને શું ફાયદો થાય છે, કરંટ એકાઉન્ટ વિશે પણ તમે માહિતી જાણી શકો છો, એકાઉન્ટના પ્રકાર, પછી બેંકના સમયની, પછી કોઈ બી લોન વિશે તમે જાણી શકો. તમારા આધારે તમારો જે પ્રશ્નો તમે લખ્યા હશે એ સાચા ગણાશે. પછી પ્રશ્ન 8 છે, એમાં વાક્ય સુધારવાનું હતું. તો જો શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખીને વાક્ય ફરી લખવાનું હતું. પહેલું તો એ તો તમારા રીતે તમને આવડ્યું છે. જેમ કે દાદા, પછી કાયમ, લાલ, દાડમ લાવતા હતા. આ અલગ અલગ શબ્દો હું બોલ્યો એટલા વચ્ચે જગ્યા રાખવાની હતી. બીજું છે, મારી તબિયત સારી નથી, તો જે રેખાંકિત છે ને એ જગ્યાએ અર્થ ન બદલાય ને એ રીતે વિલોમ શબ્દ મૂકીને વાક્ય ફરી મૂકવાનું. તો વિલોમ શબ્દ થશે મિત્રો, મારી તબિયત નાદુરસ્ત છે, નાદુરસ્ત. ઓકે. અથવા મારી તબિયત અસ્વસ્થ છે. ત્રીજો, મારો ઘર ખૂબ મોટો છે, એનું સાચું વાક્ય બનાવવાનું હતું. મારો ઘર ને મારું ઘર ખૂબ મોટું છે. ચોથું, સવારે ના આવ્યું તે મને રડવું. યોગ્ય પદક્રમ જાળવીને વાક્ય ફરી લખવાનું. તો પદનો ક્રમ જાણવાનો હતો કે તે દિવસે સવારે મને રડવું આવ્યું. પછી 5મું, કિરણોને સોનેરી સૂરજની લઈ સવારી પહોંચી આવી. આને પદક્રમ જાળવી રાખીને ફરી વાક્ય લખવાનું હતું કે સૂરજની સોનેરી કિરણોની સવારી લઈ પહોંચી આવી. પછી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો હતો. જેમ કે મારી મનપસંદ ફિલ્મ અને જો હું રોબોટ હોઉં તો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 8 વિશે ગુજરાતીનું ટોટલ 80 ગુણનું ઓરિજિનલ 100% સાચું પેપર સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.